આમોદ ડીજીવીસીએલના કર્મચારીએ જીવન જોખમે કમરસામાં પાણીમાં ઉતરી સાચી ફરજ નિભાવી. પહાજ ગેલ માર્ગ પર જીવનના જોખમે ફોલ્ટ દૂર કરી અનેક ગામોમાં પુનઃ વીજ પુરવઠો શરૂ કર્યો. ડેપ્યુટી એન્જિનિયર અને જુનિયર એન્જિનિયરના સ્થળ પર પહોંચી કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો. વાગરા તારીખ 1 રેડ એલર્ટ વચ્ચે વરસી રહેલા ધોધમાર વરસાદમાં આમોદ ડીજીવીસીએલની ટીમે જીવના જોખમે ફરજ બજાવી સરાહનીય કામગીરી કરી હતી. પહાજ ગેલ માર્ગ પર કમરસામાં પાણી અને ઝાડી ઝાંખરા વચ્ચે ઉતરી વીજ લાઇનનો ફોલ્ટ શોધી દૂર કરતા અનેક ગામોમાં ફરી વીજ પુરવઠો શરૂ કર્યો હતો. વીજળી મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદની મોસમમાં વીજ કંપનીના કર્મચારીઓની ખરી કસોટી થતી હોય છે. એક તરફ વરસાદ વરસતો હોય અને બીજી તરફ વીજ સમસ્યાનું નિરાકરણ કરવા કર્મચારીઓ લાગતા હોય છે. આવી જ ઘટના ગતરોજ ભારે વરસાદ વચ્ચે વાગરાથી ગેલ ફીડર તરફ જતી વીજ લાઇનમાં ટેકનિકલ ખામી સર્જાતા અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સતત વરસાદ અને પાણી ભરાવાની વિકટ પરિસ્થિતિ છતાં આમોદ ડીજીવીસીએલની ટીમ સ્થળે પહોંચી હતી. એલઆઈ કાંતિભાઈની ટીમના હેમંત પરમાર, હેમંત સોલંકી અને સિદ્ધાર્થભાઈ વીજ સમસ્યાના નિવારણમાં કામે લાગ્યા હતા. ફોલ્ટ મળી જતા તેને દુરસ્ત કરવા સિદ્ધાર્થભાઈ કમર સુધીના પાણીમાં ઉતરી અને ઝાડી ઝાંખરા વચ્ચેથી પસાર થઈ પોલના ઉપર ચડ્યા હતા. તેમની નિષ્ઠા અને હિંમતના કારણે વીજ સમસ્યાનું સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. કર્મચારીઓની કામગીરીનું નિરીક્ષણ કરવા તેમજ તેમનો ઉત્સાહ વધારવા ડેપ્યુટી એન્જિનિયર વીટી પટેલ અને જુનિયર એન્જિનિયર દર્શનભાઈ પ્રજાપતિ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે ટીમને જરૂરી માર્ગદર્શન પર અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વીજ પુરવઠો પુનઃ શરૂ થતાં ગેલ ફીડર હેઠળ આવતા ગામના લોકોમાં રાહતની લાગણી પ્રસરી જવા પામી હતી. સતત વરસાદ વચ્ચે ડીજીવીસીએલના કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની કામગીરીને સ્થાનિક ગ્રામજનો તથા સરપંચોએ પણ ખુલ્લા દિલે બિરદાવી હતી.